સતત વધી રહેલા સીએનજીના ભાવને લઈને રિક્ષા ચાલકો બાદ હવે અમદાવાદના ટેક્સી ડ્રાઈવરોએ પણ વિરોધ નોંધાવ્યો છે। ત્યારે શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં ટેક્સી યુનિયનના ડ્રાઈવરો પણ એકત્રિત થયા હતા। સીએનજી પેટ્રોલ સહિતના ભાવો વધી રહ્યા છે, ત્યારે અગાઉ રિક્ષા ચાલકો છે તેમણે ભાડું વધારવાની માગણી કરી હતી। ત્યારબાદ હવે જે કેબ ડ્રાઈવરો છે તેઓ દ્વારા પણ પોતાની માગણીઓ સરકાર સમક્ષ રાખવામાં આવી રહી છે ને સાથે સાથે લોકો છે તે ભેગા થઈ અને પોતાની માંગો અંગે વિચારણા પણ કરી રહ્યા છે। અલગ અલગ એસોસિએશનો છે તે તેમની માગણી કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે વનરાજભાઈ, શું તમારી માગણી છે અને શું એસોસિએશન તમારું ચલાવે છે ને કેટલા સભ્ય? સરકાર અને એગ્રીગેટર કંપનીઓ ઓલા ઉબેર રેપિડો જેવી એગ્રીગેટર કંપનીઓ સાથે અમારી એક જ માંગ છે કે આ મોંઘવારીના સમયની અંદર આ ભાડું જે તમે અમને આપી રહ્યા છો 10 રૂપિયા અને 11 રૂપિયા કિલોમીટર, આજે તમે વિચારો કે 11 લાખની 12 લાખ રૂપિયાની અમે ગાડીઓ લઈને ચાલતા હોઈએ તો 10 રૂપિયા અને 11 રૂપિયા અમને કઈ રીતે પોસાય? મેન્ટેનન્સ ખર્ચ ગણો, ઇન્સ્યોરન્સ ખર્ચ ગણો, આ બધો ભાર મોંઘવારીનો ક્યાંક ને ક્યાંક ડ્રાઈવરો માથે જ પડી રહ્યો છે। તો સરકાર અને એગ્રીગેટર કંપનીઓને મારી ખાસ એક નમ્ર વિનંતી છે કે સરકારને તો અમે રજૂઆત કરી રહ્યા છીએ, ગાંધીનગર સુધી અમે સચિવાલયમાં માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીને રજૂઆત કરી છે, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને રજૂઆત કરી છે, સચિવાલયમાં તમામ જગ્યાઓ પર રજૂઆતો કરી છે કે અમને યોગ્ય ભાડા લાગુ કરી આપવામાં આવે। સરકારે અમને બાંયધરી આપી છે કે વહેલામાં વહેલી તકે તમને યોગ્ય ભાડા લાગુ કરવામાં આવશે। તો સરકારને અને કંપનીઓને મારી નમ્ર વિનંતી છે કે યોગ્ય ભાડા લાગુ કરી અને ડ્રાઈવરોના ભવિષ્યનો બચાવ કરવો। જો સરકારે અમને બાંયધરી આપી છે એ પ્રમાણે અમને વિશ્વાસ છે સરકારશ્રી ઉપર કે સરકાર અમને યોગ્ય નિર્ણય આપશે જ। સરકાર જનતા માટે છે અને જનતાના અવાજ માટે છે, એટલે અમને વિશ્વાસ તો છે જ કે સરકાર અમને ભાવ આપશે। પણ જો કદાચ કોઈ ક્ષતિ રહેશે અને અમને ભાવ વધારો નહીં આપે તો ના છૂટકે આવનારા 20 દિવસ પછી ના છૂટકે અમારે સ્વયંભૂ બંધ પાળવો પડશે। તો અમે અમદાવાદની અંદર ટેક્સીઓના પૈડા થંભાવી અને અમારી રોજીરોટી બંધ કરી અને સ્વૈચ્છિક બંધ પાડીશું। ડ્રાઈવર તરીકે ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ પડી જાય છે, હપ્તા ભરવા, ઇન્સ્યોરન્સ કાઢવા બધી રીતે। અને એગ્રીગેટર જે કંપનીઓ જે છે એ અમે લોકો કસ્ટમરને પૂરી સર્વિસ ના આપીએ તો અમારી આઈડી પણ બ્લોક કરી નાખે છે। 90-100 રૂપિયા જેવા મિનિમમ ભાડાની અંદર 10 લાખની ગાડી લઈને ફરવું પડે છે। અમારું તો કહેવું છે કે પબ્લિક પણ જો આમાં સાથ સહકાર આપે ને તો જ આ વસ્તુ આગળ વધે। અને પબ્લિકને ખૂબ રિક્વેસ્ટ છે કે દરેક ડ્રાઈવરને સાથ સહકાર આપો, જ્યારે ગાડી લઈને તમારા આગળ આવે ત્યારે એને તમે સમજવાની કોશિશ કરો। જ્યારે 5 થી 10 રૂપિયાનો ભાવ વધારો પ્રતિ કિલો ગેસનો આવે તો રોજ ગાડીમાં કેટલો ગેસ જોઈએ અને રોજનું કેટલું ભારણ તમારા ઉપર આવે? અમારે એવરેજ 200 કિલોમીટર ગાડી રોજ ચાલે ને તો એના ઉપર અમારે 120 કિલોમીટર બાટલો એક ચાલે છે, જેમાં 600 થી 700નો ગેસ આવે છે। એટલે સમજી લો ને 1000 રૂપિયાનો ગેસ થાય છે। એટલે 200 કિલોમીટર ગાડી ચાલે ને એટલે અમને સીએનજીની કોસ્ટિંગ અત્યારે 5 રૂપિયા થાય છે। ગાડી 20ની એવરેજ હાલે ને એટલે 5 રૂપિયા કોસ્ટિંગ આવે છે। એટલે 10 રૂપિયામાંથી ખાલી 5 રૂપિયા તો અમારે સીએનજીની કોસ્ટિંગ જ છે। બીજી બધી જે અલગ મેન્ટેનન્સ ખર્ચ છે, જે ઇન્સ્યોરન્સ છે, એ બધું તો અમારે એ પેલા અમારું ઘર ખર્ચ એ બધું 5 રૂપિયામાં કાઢવાનું। આ તમામ એ સમસ્યાઓ આ લોકોની છે ને તેને લઈને વિવિધ જે યુનિયનો છે તે સમયાંતરે માંગ કરતા રહ્યા છે ને હવે ફરી એક વખત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આ તમામ ડ્રાઈવરો એકઠા થયા છે અને ભાવ વધારાની માગણી કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન હર્ષ સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।